हट छटकी क्यों सालो भगवान अला मारो रोटलो नड्यो तना तला भावता भोजन मळा चला प्याजी गयो माळा गरीब नो बेली मटी गयो क्या क्या हाल्या हाल धरवा नाना पथरा ने पेट ने जीवता ना पेट में पाणा ત્યાં કોઈ પથ્થરની પ્રતિમા નથી ભાઈ, આ તો જીવતા જાગતા સ્વયં ભગવાન સ્વામિનારાયણનું જ છે. હવે હુજે નામ આપો, ઈ તો દામ કરે ઈ કામ. જાઓ ભાઈ જાઓ, હું તો હલકું વરણ. મારો પડછાવ પડે તો તમારું ભાણું અભળાય, તમારું ભાણું અભળાય તો તમારો સ્વામિનારાયણ કોપે. જાઓ ભઈલા જાઓ, તમારે તમારા ભગવાનને ખુશ ખુશાલ કરો. મારા ભગવાન? અરે ભાઈલા, આસ્થા રાખનારના અંતરમાં એ તો આપોઆપ આવીને વસે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આસ્થાવાળાના અંતરમાં. હા કેવો કેવો કેવો? આસ્થાવાળાના અંતરમાં ન્યાજના આપોઆપ વસે. હા અરે અમારે તો અંતર પડી ગયું છે બાપ, અંતર પડી ગયું છે. તમારો સ્વામિનારાયણ આવા બધા ચમકતાના ચિત્તમાં ચોટે. મારું બેટું ઉજળું વરણ પૈસા વાળા હા ન્યા જઈને ચોટે. અરે અમારે તો આસ્થા રાખ્યો તોય નકોડા, બાપ ને નો રાખ્યો તોય નકોડા. ભૂખ નો નશો કર્યો કોઈ દી? મવડા થી મોટો નશો. જાઓ જાઓ વેલા જાઓ. અમારો વાલીડો વગવાળાનો વાલી થાય, અમારું કોઈ નહીં, કોઈ નહીં. એવું નથી ભાઈ, માન્યામાં ન આવતું હોય તો આવો અંદર ને એમની સામે ઉભા રહ્યો. તો પછી કૂતરા કોણ પકડી દેશે? સ્વામિનારાયણ? અરે ભલે બેઠો બાપ, એની ગાદી ભલે બેઠો. અરે મારી તો ગાભાની ગોદડી છે, ગાભાની ગોદડી. 70 વર્ષ એને ગરજ હોય ને તો ઈ મારા ઘરે આવે. અરે મારે તો હજી પેટીયું કૂટવાનું છે બાપ, પેટીયું કૂટવાનું છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારી ત્યાં હથેલી પડાવી લીધી હો, મારી હથેલી પડાવી લીધી છે આજ, મારી હથેલી પડાવી લીધી. સ્વામિનારાયણ કોણ ચાલ્યા? સ્વામિનારાયણ. સ્વામિનારાયણ અત્યારે મારા ઘરે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે આજ તો તને ખોટી ઠેકડી કરવાને ઠાલો. હવાળામાં રેઢા પડ્યા સ્વામિનારાયણ. બેઠો થઈ જાય તો સ્વામિનારાયણ વાળું મોટું ના જોયું તો હારું. હું કામ લોહી પીસા? કોણ સલાઈ? સ્વામિનારાયણ. ઉભા તારી તો ખેર નથી અવાર અવાર ની અંદર. ઉભા કોડી નાખું આ તો. ઉભા તારી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા ઘરે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા ઘરે. સ્વામિનારાયણ
થૈયા મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ હું તો નાચું થનક થન થઈ હું તો નાચું થનક થન થઈ મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ હું તો નાચું થનક થન થઈ હું તો નાચું થનક થન થઈ મનના કમાડને તોડી ફોડીને મારા કુબામાં હાથી પેઠો મનના કમાડને તોડી ફોડીને મારા કુબામાં હાથી પેઠો ઓલો તણે ભુવનનો નાથ માળો કેવો મારી ગાભાની ગોદડીએ બેઠો મારા ફાટેલા જીવતરને રેશમનું થીગડું લાગ્યું મારા ફાટેલા જીવતરને રેશમનું થીગડું લાગ્યું ભવો ભવનું દાળી દર ભાંગ્યું મારા ભાઈ હું તો નાચું થનક થન થઈ હું તો નાચું થનક થન થઈ મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ હું તો નાચું થનક થન થઈ હું તો નાચું થનક થન થઈ જંગલના ડાઘિયા પકડી ભાગ્યો વેચીને પેટીયું તૂટે જંગલના ડાઘિયા પકડી ભાગ્યો વેચીને પેટીયું તૂટે શ્યામ નારાયણ શ્યામ ચાલીને આવ્યા કે મારું દાળી દર ફૂટે શ્યામ નારાયણ 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 શ્યામ ચાલીને આવ્યા કે મારું દાળી દર ફૂટે મારા 84 ફેરાનું ચોંટેલું ભીંગડું ભાંગ્યું ઓ મારા 84 ફેરાનું ચોંટેલું ભીંગડું ભાંગ્યું આતે કેવું હારી બાણ વાગ્યું મારા ભાઈ હું તો નાચું થનક થન થઈ હું તો નાચું થનક થન થઈ મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ હું તો નાચું થનક થન થઈ હું તો નાચું થનક થન થઈ શ્યામ નારાયણ શ્યામ નારાયણ શ્યામ નારાયણ राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद हरि राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे स्वामी नारायण हरे हे नारायण हरे स्वामी नारायण हरे स्वामीनारायण 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 એ બાપુ આ ગગજી છે ને વાયડી નો છે ચોપડે કૂતરા પકડાય ના રૂપિયા ચૂકવા ઈ તો બહુ બતાવે છે બોલ બોલે છે મેં ખાલી એટલું કીધું કે બીજા મંગાવો પણ બાપુ આ આપણો ગગો છે ને
એ નકામો છે. કોણ ઈ ગગો? ઈ આપણો ગગો, ઈ જ આપણો ગગજી. કાં હું થયું? ઈ ઓલા સંગ્રામ ને કોઈ દી કહેવા જ નથી જાતું કે કૂતરા પકડી આવજે. નવરીનો આ આટા મારી પાછો આવે છે. એલા એ તારી માએ તને હરકા ઉભા તને નથી શીખવાડ્યું અને હજુ બોલતા નથી શીખવાડ્યું કે શું? મહેતાજી સાચું બોલજો હો. એની સઠી માએ હાસુ નથી રડ્યો. ઈ આજ હાસું બોલવાનો. એમાં એમ છે ને કે ઓલા આવડના બચ્ચા જેવો સંગ્રામ પાસે એનું કાંઈ હાલતું નથી અને એનું બધું બગડી જાય છે. લેંગો બેંગો ધોત્યો વચ્ચે બધું બગડી જાય છે. કાંઈ નથી બગડ્યું. મારું બધું ચોખ્ખું ચડશે. જોઈ લે મારી વાંહે બધી ખબર પડે. એટલે કહું છું બાપા આ હાલું નથી ખાધું કેટલા દી થી. સાચી વાત હો બાપા, મેં નથી ખાધું પછી તમે ક્યાંથી ખાધું હે? આપણે આ કૂતરા મરી ગયા તણે. સાચી વાત હો બાપા, તણા મરી ગયા બચારા કૂતરા. અરે અમારા હાવસ જેવા 3 કૂતરા એને મોટા મરી જાય. તો બીજા મગાવો. બીજા મગાવો હે? પણ મગાવવા ક્યાંથી? હા. ઓલો સદરામ એકલો કૂતરા પકડતો તો આપણા હાટું, પણ એ તો સત્સંગી થઈ ગયો. એટલે હું બોલ્યો થઈ ગયો સત્સંગી ચાંદાની કંઠી પર જ મારા વાલી દો. એ હા બાપુ હો, ઈ કોઈનું સાંભળતો નથી. એ ક્યાંથી સાંભળે? કેમ કે આ રાજા વાજાના વાંદરાની વાંહે કેટલા દી ભટકવું. હજી તોલા ધાવણા છોકરાની ઘોડે અંગૂઠા ચૂસવાનો ભૂલતો જ નથી. મર હવે તો સુધર, તારી ઠાઠરી બાંધવાનું ટાણું આવ્યું. એ ગગા, તારા મોરાની નાગીનને ઢકની રાખ, નકર ક્યાંક બત્રી પડાવી નાખશે. સમજો? ધ્યાન રાખજે. એટલે બીજો પગલે ક્યાં ગયો બીજો ક્યાં ગયો? આવતરે બીજા આવતરે. હા કંઠી પહેરે છે. હા પણ એમાં કૂતરા પકડવામાં હું વાંધો? સમજા નહીં બાપુ તમે? કૂતરા હહલા પકડે કે નહીં? હતે ઈ મારો વાલીડો કે હું એવી હિંસા ન કરું. નો કરું. હા હિંસા નો કરું. હા એને કે વાયડીનો થામા. કીધું બાપુ, મેં કીધું કે વાયડીનો થામા. પછી મેં તો કીધું કે લેવા દો. તોય નો માન્યો, ધરા નો માન્યો લ્યો. નો માન્યો. હા આ હાલું ખાવું છે. હા એને આઈ બાર કી આવો. હા ઈ હું એનો બાપ પણ માનશે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મને એમ કે તું પાછો તને એમ કે કૂતરું ભાળની સંગ્રામ પાછો હડકાયો થયો ગયો, ગાડી હડકવા ગયો. આ માયલામાં જે દીથી સ્વામિનારાયણ પેઠાન તે દીથી હડકવા ગયો. હળેલાટ સંગ્રામ ને ભાળીને કૂતરા જેમ ભાગે ને એમ હડકવા ભાગ્યો. હાય હાય, આ હાથે શું થયું? જરા ઘર કો થયો. અરે કૂતરા પકડતા તો આખા નાખા હાથ પગ સોલાઈ જાતા હતા. આ તો સોડાવાનો ઘર કો થયો. જા
જા ખવડાવ કાક બસારાને ખવડાવ જા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલે સગરા એ સગરા કોણ લ્યા? વાડીના પૂતસથી ભાળતો નથી તાવ કાકો. આવ લે આવ. દરબારે હાજે તને ડેલીએ બેરકો છે, મોઢે થતો જજે. અલ્યા દરબાર ને કીધું નત કે આજકાલ હું કૂતરા નત પકડતો. હવે એ તો રાજા વાજા ને વાંદરા એમ કીધે નો માને, સમજો ને. આજે ડેલી આવી જજે પાછો. અને જો આમાં ભૂલ ન થાય, આ તો રાજનો હુકમ છે, નકર ક્યાં જાનથી જઈશ વાયડો છો તો. એક ટાવરું કાઢ્યું અને બીજું ટાવ ટાવ કરતું થયું. અરે એક મહિનાની પહેલા બોલ્યો હોત ને તો 32 કાઢીને તારા હાથમાં આલી હોત. મહિના પહેલા ને હા એનું અટાણે શું છે? આજે આવી જજે પાછો. જા જા ભાઈ જા જા. એટલે આ દરબારનો હુકમ થયો ને વળી પાછા કૂતરા પકડવાના. આ ઉપરવાળાના હુકમની સામે દરબારનો હુકમ થોડો હાલવાનો છે. લે હાલ. તકડીને લાગે છે રોટલો દે રોટલો. એ ગગજી આવ્યો બાપા આવ્યો. લ્યો બાપા, તમ તમે ગટગટાવો, ગટગટાવો બાપા. લ્યો. એ જય સ્વામિનારાયણ બાપુ ને જય સ્વામિનારાયણ. પાણી ઓરો ગુડા ને રાણી પાડીને વાતું કરવી મારે. કઈ પછી સમજતો જ નથી. જય બાપુ. લ્યો બાપુ. એટલે અગતજી કે છે એ હાચું કંઠી બાંધી છે તે? બાંધી એટલે સગરામની શોખથી પાકી ગઈ મારા રાજવી. હવે તારી શોખથી બોખથી ફોડી નાખી હમણાં. કૂતરા લઈ આવશાનો માનો. હા માથું તમારું છે મારા રાજવી. બાકી ડાઘ્યા પકડવાના તારા તો ગયા. હું બોલ્યો? ના ના એલા વાઘરી, આ લીવડી દરબારના ના કેવા ઉધી પગી ગયો તું. બાપુ મારા આંખ માથા પર. બાકી ચાકર તો હવે ઉપર વાળાનો. એટલે એવું તો હું ભાડી ગયો સ્વામિનારાયણ માં? હે મારી ડેલી એ બ્રાહ્મણ પુરોહિત નો પાર નથી. 2004 હવે રાત દી દાન ધર્મ થાય છે. એ ગરમ રાતે દાન હજી સુધી મારી હોક કે પાકી નથી. મારી ક્યારે બાકી નથી. મારા હળ તારી પાકી ગઈ. અરે વાલા એ મોટા કોની શોખથી પાક્યા ને કોની નહીં ઈ તો જીવતરની શોખતા બાજી ગોઠવનારો જાણે. આપણું કામ નહીં. એટલે એવો તે કેવો ચમત્કાર જોઈ નાખ્યો તે? અરે ચમત્કાર તો જાદુગર કરે મારા રાજવી. આ તો સાક્ષાત્કાર થયો. સાક્ષાત્કાર? એટલે ભારે કૌતક ની વાત કરી જ મારું આ સગરું. કૌતક એટલે કેવું કૌતક બાપુ? કૌતક એટલે ન કરું કૌતક લ્યો બાપુ. અરે આ કેટલા કોતક ગણાવું લ્યા. અરે આ મોટું કોતક તો આય થઈ ગયું આ ઘડિયા તાણે. કૌતક અટાણે? બાપુ ઢીચી આવ્યો લાગે. હા ડીચી ના આવ્યો છું. હરીરા ડીચી ના આવ્યો છું. અલ્યા એ આડેથી બાપુની આડે ઉતરું તો ઝાટકે દેખ નહીં. કઈ નહીં. અરે કાપી કટકા કરીને તારા જ પકડેલા કૂતરા નાખી દે. હા ઈ જ કઉ છું. ઈ લીમડી ઠાકોર પોતાની ડેલીએ બોલાવીને 4 પગથિયા ચડાવીને આય બેહાડીને મારી આરે વાતું કરે. ઈ કોતક ન આ સગળી સ્વામિનારાયણ ની કૃપા છે બાપ. જય સ્વામિનારાયણ બાપુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બાપુ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામી. ગુરુજી, પૂજનીય વંદનીય સંતો, મારા માતા પિતા સમાન સર્વે સજ્જનો તથા અહીં બેઠેલા સર્વે ગુરુબંધુ અને ગુરુકુલના વિદ્યાર્થી આકાશ ભગતના હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજે હું તમને સંસ્કાર વિજય કંઈ કહીશ તે તમે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. થોડા
સમય પહેલાની વાત છે. ભુજમાં ધરતીકંપ થયો. કેટલાક ગામોના ઘરો ધરાશયી થઈ ગયા. વિશ્વભરમાંથી લોકો મદદે દોડી આવ્યા. પરંતુ આજે ઘરો નવા થઈ ગયા. દુઃખ પણ ભૂલાઈ ગયું. જળજીવન થાળે પડી ગયું. પરંતુ આજે વિશ્વભરના કરોડ ઘરમાં સંસ્કાર કંપ ચાલે છે. તેથી અમેરિકાના પ્રત્યેક ઘરમાં સલામતી માટે વર્ગ રબલ, ફોરવર્ડ ડિટેક્ટર અને સીસીટીવીની સલામતીથી સુસજ્જ છે, પણ આંતર સલામતી નથી. એટલે કે ત્યાંના ઘરમાં સંસ્કાર ધન લૂંટાઈ ગયા છે. આજના લોકો આલ્સેશન કૂતરાની શુદ્ધ ઓલાદનો ખ્યાલ રાખે છે, પરંતુ પોતાની ઓલાદનું શું? કૂતરા, વાંદરા, બિલાડા પાડવામાં પોતાનો સમય ગાળે છે અને પોતાની ઓલાદ તરફ જ બેદરકાર રહે છે. કેટલાકને તો પોતાના બાળક કઈ સ્કૂલમાં કયા ધોરણમાં ભણે છે તેનો પણ ખ્યાલ નથી રહેતો. આજના ટીવી રૂપી રાક્ષસે લોકોના ઘરને હચમચાવી નાખ્યું છે. અને એમાં પણ જ્યારે માતા અને પિતા પોતાનું કર્તવ્ય ભૂલીને પુત્ર અને પુત્રી સાથે ટીવી જોવા બેસી જાય ત્યારે તેમની વચ્ચેનો અમાન્ય લજ્જાનો પડદો હટી જાય છે. અને એ જ પુત્ર અને પુત્રી મોટા થઈને તેના માતા અને પિતા સામે ખરાબ આચરણ નિર્લજ્જ થઈને કરે છે. ચેરિટી બિગેન એટ હોમ. સંસ્કારનો ઉભરો ઘર છે. પરંતુ જો એ જ ઘરમાં દારૂ, માંસ અને જુગારની પાર્ટીઓ પેસે તો એ ઘર ઘર નથી રહ્યું, મોટું ક્લબ બની ગયું છે. ઘરની રાણી ગૃહિણી, જેને શાસ્ત્રોનું સાચું ઘર કહ્યું છે, જો એ પણ બીડી સિગારેટમાં મસ્ત બનીને પર પુરુષ સાથે ડાન્સમાં મહાલતી હોય કે પાર્લરોમાં આડાઅવળા આટા મારતી હોય તો સારી સંતતિ ક્યાંથી નીપજે? અને બાળકો નાનપણથી જ આવા કડીક લચારમાં ઉછળતા હોય તો તેમાંથી કેટલાક માફિયા, પંકસ અને હિપ્યો જ નીપજે ને, અને તેનો ભોગ આખી દુનિયાને બનવાનું. ખલીલ જીબ્રાને સાચું જ કહ્યું છે, ધોય ગોડ ઓફ ચિલ્ડ્રન. તમારા બાળકો ભલે તમારા દ્વારા થાય, પરંતુ તે પ્રભુની થાપણ છે. તેનો સારી રીતે ઉછેર કરવો તે પ્રત્યેક માતા પિતાની ફરજ છે. જો તમે તેમાં બેદરકાર રહી ગયા તો તેમાંથી કેટલાક રાવણ, કંસ, હિટલર, ચંગીઝ ખાન જેવા પાકશે અને તેનું પાપ માતા પિતાને જ ફાડે છે. તેથી અમારા ગુરુજી અમને વારંવાર કહે છે, બાળકોને વારસામાં સંપત્તિ જ નહીં સંસ્કાર પણ આપો. બાળકોને વારસામાં સંપત્તિ જ નહીં સંસ્કાર પણ આપો. કાવ જાજા કાગોલિયા, કાવ જાજા કપૂત, હંસો તો એક જ ભલો, હકડો ભલો સપૂત. જાજા કાગડા કે જાજા કુપુત્ર શા કામના? એના કરતા એક રૂડો હંસ, એક સુપુત્ર ઘણો છે. એવો પુત્ર ઘરની શોભા વધારે છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કંડારીમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનું લગ્ન માટે માંગવું આવ્યું અને તેને એમ કહેવડાવ્યું કે મારે એવી પત્નીની જરૂર છે જે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ પાળી શકે અને માતા પિતાની સેવા કરી શકે. આને કહેવાય સાચો સજાનંદી સિંહ. આને કહેવાય દીકરો. અને જે માતા પિતા સામે ડિસ્કો કરે તેને કહેવાય દીપડો. બંગાળના નિંદનાપુર જિલ્લાના નાનકડા ગામમાં માં અને દીકરો વાત કરતા હતા. ત્યારે દીકરાએ કહ્યું, માં, મારી એવી ઈચ્છા છે કે હું તારા માટે ઘરેણાં બનાવું. તું કહે તે પ્રમાણે બનાવી દઉં. ત્યારે માએ કહ્યું, 3 પ્રકારના ઘરેણાં બનાવ. દીકરાએ પૂછ્યું, કઈ 3 પ્રકારના માં? ત્યારે માએ કહ્યું, એક ગરીબો માટે રહેવાની સગવડ, અનાથ બાળકો માટે રહેવાની સગવડ અને શાળા. ત્યારે એ દીકરાની આંખમાં આંસુ આવ્યા અને તેને એક ભગવતી વિદ્યાલય, અનાથ આશ્રમ અને શાળા બનાવડાવ્યા અને તેને માતાની ઈચ્છા પૂર્ણ કર્યાનો સંતોષ અનુભવ્યો. આને કહેવાય દીકરો. આ પુત્રને ઘરનું ઘરેણું કહે છે. આ પુત્રના જન્મથી માતા પિતાની આંતરડી ઠરે છે. રામ જેવા પ્રત્યેક પુત્રને
માતા પિતા ઝંખે છે, પરંતુ એવા ના હોય તો ડંખે છે. પરંતુ આજે રામ છે ક્યાં? તેના જવાબ માટે આવો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કંડારીમાં, જ્યાં પ્રત્યેક બાળકને સત્યમ વદમ ને ધર્મમ ચરણનું પાલન કરાવાય છે, જ્યાં પ્રત્યેક બાળકને ઊંચ નીચ અને નાતી જાતિના ભેદભાવ વિના સમાન શિક્ષણ આપવામાં આવે છે. અને આવા શિક્ષણથી જ સાચા રાષ્ટ્રનું નિર્માણ થાય છે. હું એટલું તો ગર્વથી કહી શકીશ કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કંડારીનો પ્રત્યેક વિદ્યાર્થી એક ચપરાસીથી માંડીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે નિર્ધડક વાત કરી શકશે, કારણ કે તેનામાં તપ છે, સંયમ છે, શ્રી સ્વામિનારાયણ ભગવાનની ખુમારી છે અને સાચા સંતના આશીર્વાદ છે. મારા કોઈ માતા પિતા નથી, હું એક નિરાધાર બાળક છું. પરંતુ ગુરુકુળમાં આવ્યા પછી મને એવો ચોક્કસ અનુભવ થયો છે, મારા સાચા પિતા તો ભગવાન શ્રી સ્વામિનારાયણ પૂજ્ય ગુરુજી જ છે. અંતે હું એટલું કહીશ, ઇફ યુ આર પ્લાનિંગ ફોર અ યર સો રાઈઝ. એક વર્ષ માટે સુખ શાંતિ જોઈતી હોય તો ચોખા ઉગાડો. ઇફ યુ આર પ્લાનિંગ ફોર 10 years પ્લાન્ટ ટ્રીઝ. 10 વર્ષ માટે સુખ શાંતિ જોઈતી હોય તો વૃક્ષો વાવો. ઇફ યુ આર પ્લાનિંગ ફોર અ લાઈફ ટાઈમ એજ્યુકેટ અ પર્સન. જીવનભર સુખ શાંતિ જોઈતી હોય તો પ્રજાને શિક્ષણ આપો. પરંતુ કયું શિક્ષણ? ધ નિયટ